ગુડ મોર્નિંગ બાળકો. ગઈકાલે આપણે પૂરક ગણ વિશે વાત કરી, બરાબર છે. એ પહેલા ગણ ઉપરની ક્રિયા, યોગ ક્રિયા, છેદ ક્રિયા અને તફાત ક્રિયા વિશે વાત કરી ચૂક્યા છે. વેન આકૃતિ એની પણ વાત કરી ચૂક્યા છે. હવે ગઈકાલે જે પૂરક ગણ ભણ્યા છે જેને વાત કરી દઈએ. પૂરક ગણ એટલે શું? તો પૂરક ગણ માટે પહેલી જરૂરિયાત એ છે કે બસ સાર્વત્રિક ગણ આપણી જોડે હોવો જોઈએ. જો સાર્વત્રિક ગણ ના હોય તો પૂરક ગણ વિશે વાત આપણે કરી શકીએ નહીં. એટલે પહેલી જરૂરિયાત આપણી સાર્વત્રિક ગણની હોઈ શકે અને હોવી જ જોઈએ, બરાબર છે. અને પૂરક ગણ એટલે શું? ગણ એ આપે છે, એનો મારે પૂરક ગણ શોધવો છે, તો એનો મતલબ એવો થાય ગણ એ ના ઘટકો એમાં લખવાના નથી. તો કોના ઘટકો લખવાના? તો કે સાર્વત્રિક ગણ યુ ના ઘટકો લખવાના. પણ યુ ની અંદરથી કયા ઘટકોને બાદ કરવાના? તો કે જે ઘટક a માં છે એને બાદ કરી દેવાના. મતલબ કે a નો પૂરક ગણ, એનો સંકેત a' છે, એના બરાબર આપણે લખી શકીએ u - a. u માંથી a ના ઘટકોને બાદ કરી દેવાના. એ થઈ ગયો આપણો પૂરક ગણ, બરાબર છે. આગળ એની વાત કરીએ. ઉદાહરણ 22 લઈએ છે. ખૂબ સારું ઉદાહરણ છે, બરાબર છે. એ પહેલા સહેજ એક વસ્તુ પણ યાદ કરાવી દઉં. દ મોર્ગનના નિયમની વાત કરી હતી કાલે. દ મોર્ગનનો નિયમ ટોટલ 2 નિયમ છે. a અને b નો યોગ ગણ, એનો આખાનો ડેશ, એટલે a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ આવું થાય. અને બીજો નિયમ એવો હતો કે a અને b નો છેદ ગણ, એનો આખાનો ડેશ, એટલે a છેદ b નો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ, એવું કંઈક મળે. આ 2 નિયમો હતા દ મોર્ગનના નિયમ. ઉદાહરણ 22 અત્યારે લઈએ છે અને ખૂબ સરળ ઉદાહરણ છે. જોઈએ છે. રકમ છે u બરાબર 1 થી 6. u ની અંદર 1 થી 6 ઘટકો આપેલા છે. ગણ a માં આપ્યા છે 2 અને 3. b ની અંદર આપ્યા છે 3, 4 અને 5. તો આપણે જે શોધવાના છે એમાં પહેલું છે a ડેશ, બીજું b ડેશ, પછી છે a ડેશ અને b ડેશ નો છેદ ગણ. આગળ શોધવાના છે a યોગ b, બરાબર છે. આટલું શોધવાનું છે અને આ બધાનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે કે a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. હવે આપણને ખબર છે આ શું છે? તો કે દ મોર્ગનનો નિયમ. એક્ઝામ એવું પણ પૂછી શકે તે પરથી દ મોર્ગનનો એક નિયમ સાબિત કરો. એક નિયમ સાબિત કરવાનું પૂછે એટલે ટોટલ 2 નિયમ છે. 2 માંથી તમે કોઈ પણ એક નિયમ સાબિત કરી શકો છો, બરાબર છે. એટલે એક્ઝામમાં પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ ના પણ આપે, એટલે સ્ટેટમેન્ટ યાદ રાખવું પણ ખૂબ જરૂરી છે દ મોર્ગનના નિયમનું. એટલે એક્ઝામમાં પૂછે કે દ મોર્ગનનો એક નિયમ લખો અને સાબિત કરો, તો લખવો પણ પડે અને સાબિત પણ કરવો પડે. ચાલો અહીંયા આગળ દાખલા જોઈએ. શરૂઆત કરીએ છે a ડેશ પહેલા. ગણ એ તો આપણને આપેલો છે, તો a ડેશ બરાબર એક સૂત્ર તરીકે લખી રાખું u - a. u ની અંદરથી a ને બાદ કરવાનો. તો u આપણી જોડે છે 1 થી 6 ઘટક. બાદ કયા કરવાના? તો કે 2 અને 3 ને બાદ કરી દો તો આપણને મળ્યા 1, 4, 5 અને 6. આ આપણને a ડેશ મળી ગયો. હવે આગળ વાત કરવાની છે b ડેશ ની. તો તથા b ડેશ બરાબર u - b. u ની અંદરથી કોના ઘટકોને બાદ કરવાના? તો કે b ના ઘટકોને. u માંથી b ના ઘટકોને કાઢી મૂકો તો u ની અંદર 1 થી 6 ઘટક છે. b ની અંદર ટોટલ 3 ઘટક છે, 3, 4 અને 5. તો 3, 4 અને 5 ને કાઢી નાખે એટલે આપણને 3 ઘટક મળ્યા. 1, 2, 3, 4, 5 તો નીકળી ગયા અને છેલ્લો ઘટક મળ્યો 6. એટલે b ડેશ પણ આપણને મળી ગયા. હજુ આગળ શોધવાનું છે a ડેશ અને b ડેશ ની વચ્ચે છેદનું ચિહ્ન આપ્યું છે, તો a ડેશ અને b ડેશ નો છેદગણ. છેદગણ એટલે જે ઘટકો a ડેશ અને b ડેશ બંનેમાં હોય, બંનેમાં કોમન હોય એવા ઘટકો આપણે લખવાના છે. તો તથા a ડેશ છેદ b ડેશ. હવે a ડેશ આપણે જાણીએ છે 1, 4, 5 અને 6. b ડેશ પણ જાણો છો 1, 2 અને 6. તો a ડેશ અને b ડેશ નો છેદગણ. છેદગણ એટલે જે ઘટકો બંનેમાં હોય, તો બંનેમાં હોય એવા ઘટકો કયા કયા છે? એક તો 1 છે અને બીજો છે 6. તો a ડેશ અને b ડેશ નો છેદગણ પણ મળી ગયો. આગળ વાત કરવાની છે a યોગ b શોધો. તો અહીંયા આગળ લખી દઉં છું અને a અને b નો યોગ ગણ. તો a અને b નો યોગ ગણ. ગણ એ આપણી જોડે છે,
ગણ બી પણ છે. યોગગણ એટલે બધા ઘટકો લખવાના, પણ યાદ રાખો ઘટકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો હું પહેલા a ના ઘટકો લખી દઉં. a ના ઘટકો છે 2 અને 3. હવે b ના ઘટકો 3, તો ફરી ના લખાય. 3 ને ફરી લખી શકીએ નહીં, એટલે ઘટકનું પુનરાવર્તન ન થાય ગણની અંદર. તો આગળ 4, તો આગળ લખી દીધા મેં 4 અને બીજો ઘટક છે 5. તો આપણને a યોગ b પણ મળી ગયા. મતલબ આપણે જે ચાર વસ્તુ શોધવાની હતી, a ડેશ મળી ગયા, b ડેશ, a ડેશ છે b ડેશ અને a યોગ b મળી ગયો. હવે વધારાનું છે તે પરથી બતાવો કે a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. હવે a ડેશ છેદ b ડેશ એ તો આપણે ઓલરેડી શોધી ચૂક્યા છે, તો મને રિઝલ્ટ 1 કહી દઉં, પરિણામ 1 કહી દઉં. હવે આગળ આ સાઈડ શોધવાની બાકી છે, એટલે કે a યોગ b આખાનો ડેશ શોધવાનો બાકી છે. a યોગ b તો આપણી જોડે છે જ. હવે એનો ડેશ શોધી લઈએ, તો અહીંયા આગળ થશે a યોગ b આખાનો ડેશ. હવે a યોગ b આખાનો ડેશ એનો મતલબ થયો u માંથી કંઈક બાદ કરવાનું છે. પણ શું બાદ કરવાનું? તો કે a યોગ b ના ઘટક. તો u ની અંદર જે 1 થી 6 ઘટક છે એમાંથી 2 ને બાદ કરો, 3 ને 4 ને અને 5 ને. તો 2 3 4 અને 5 ને બાદ કર્યા તો મળે આપણને 1 અને 6. આને કહી દો રિઝલ્ટ નંબર 2. હવે જુઓ રિઝલ્ટ 1 જુઓ અને રિઝલ્ટ 2 જુઓ, બંનેના આન્સર સેમ મળે છે 1 અને 6. ઘટકો પણ 1 ના 1 છે, ઘટકોની સંખ્યા પણ 1 ની 1 છે. તો એનો મતલબ થાય કે આ બંને ગણ સરખા છે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ therefore 1 અને 2 પરથી પરિણામે 1 અને 2 આપણે લીધા. તો એનો ઉપયોગ કરીએ તો આપણે સાબિત કરી દીધું કે a યોગ b આખાનો ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. હવે આ ધ મોર્ગનનો નિયમ છે. ફરી કહું, એક્ઝામમાં શું પૂછી શકે? ધ મોર્ગનનો નિયમ લખો અને સાબિત કરો. તો એ સંજોગોમાં તમારે નિયમ યાદ રાખવા ખૂબ જરૂરી છે. બરાબર છે? નિયમ કમ્પલસરી યાદ રાખવાનું છે. ઓકે, હવે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ છે. સ્વાધ્યાય 1.5 નો પહેલો દાખલો. આ પણ પૂરક ગણ ઉપર જ આધારિત છે. સ્વાધ્યાય 1.5 આખું પૂરક ગણ ઉપર આધારિત છે. ખૂબ સરળ દાખલાઓ છે. જોઈએ, u બરાબર ઘટકો આપ્યા છે 1 થી લઈને 9 સુધી, a બરાબર 1 થી 4, b બરાબર 2 4 6 અને 8, c બરાબર આપ્યા છે 3 4 5 અને 6. તો નીચે જે ગણ આપેલા છે બરાબર છે એ બધા જ શોધવાના છે. એમાં પહેલા બે તો ખૂબ સરળ છે. તો a ડેશ એટલે ગણ a સિવાયના u ના ઘટકો. u માંથી a ના ઘટકને બાદ કરી દો. તો a ની અંદર કયા કયા ઘટક છે? તો કે a માં ઘટક છે 4 ટોટલ, 1 2 3 અને 4. તો u માંથી 1 થી 4 બાદ કરવા પડે. તો a ડેશ આપણને મળી જાય 5 6 7 8 અને 9. આ આપણો થઈ ગયો a ડેશ. આગળ વાત કરીએ b ડેશ ની. તો b ડેશ એટલે શું? તો કે ગણ u ની અંદરથી b ના ઘટકોને બાદ કરવા પડે. તો b માંથી u ના ઘટક બાદ કર્યા એટલે આપણને શું મળે? તો કે u માંથી b ના ઘટક બાદ કરે તો 2 બાદ કર્યો, 4 ને પણ બાદ કરવા પડે, 6 અને 8 આ બંનેને બાદ કરવા પડે. આ ચારે ચાર ઘટક બાદ કરવા પડે. તો હવે બાકી જે ઘટકો છે લખી દઉં. તો કે 1 3 4 કેન્સલ થઈ ગયા, 5 6 ગયા, 7 8 પણ ગયા, તો રહ્યા 9. ઓકે, આ b ડેશ આપણને મળી ગયો. હવે હવેનું સારું છે a યોગ c આખાનો ડેશ. તો સૌપ્રથમ આપણે શું શોધવું પડે? a અને c નો યોગગણ અને પછી એનો ડેશ લેવો પડે. તો a અને c નો યોગગણ પહેલા શોધી દો. તો હવે a અને c નો યોગગણ એટલે બધા જ ઘટકો અંદર આવી જાય. તો a ના ઘટકો હું લખી દઉં 1 2 3 અને 4. હવે c ના ઘટકો, તો c ની અંદરથી 3 અને 4 એ તો ઓલરેડી આવી ગયા છે. તો બાકી વધ્યા 5 અને 6. તો આપણને આ મળી ગયો a અને c નો યોગગણ. અને હવે એનો ડેશ શોધવો છે. તો a યોગ c આખાનો ડેશ. તો a યોગ c આખાનો ડેશ. તો u ની અંદરથી a અને c ના યોગગણના બધા ઘટક આપણે બાદ કરવા પડે. તો બાદ શું કરીશું? તો કે 1 2 3 4 5 6. ઓકે, એટલે 1 થી 6 ઘટકો આપણે બાદ કરવા પડે. તો 1 થી 6 ઘટકો આપણે બાદ કર્યા તો બાકી કયા રહે? 7 8 9. એટલે a યોગ c આખાનો ડેશ એનો આન્સર મળ્યો 7 8 9.
હવે સેમ એના જેવું છે a યોગ b નો ડેશ. આ તમને હું જાતે આપું છું. અહીંયા આગળ પહેલું કામ આપણે શું કરવાનું છે? પહેલું કામ કરવાનું છે a યોગ b શોધવાનો, સેમ ઉપરની જેમ, અને પછી a યોગ b નો ડેશ. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ તો બહુ જ સરળ છે. a ડેશ નો ડેશ. કાલે પૂરક ગણના એક ગુણધર્મમાં ભણ્યા હતા. a ડેશ નો ડેશ શું આવે? તો કે ગણ a પોતે. મેં કદાચ એક ઉદાહરણ પણ આપ્યું હતું. બરાબર, અહીંયા ચેક કરી લઈએ. a ડેશ નો ડેશ. a ડેશ આપણે ઓલરેડી શોધી ચૂક્યા છે. પહેલો જ મુદ્દો હતો a ડેશ. તો અહીંયા આગળ લખી દઉં a ડેશ એટલે કે 5 6 7 8 અને 9. આ લખ્યો મેં a ડેશ 5 6 7 8 9. અને એનો પણ ડેશ આપણે જોઈએ છે. તો આ ગણનો ડેશ, આ ગણનો ડેશ એટલે શું? તો કે આ ગણમાં જે ઘટકો છે એના સિવાયના કોના ઘટકો? તો કે u ના ઘટકો. તો u માંથી આટલા ઘટકો બાદ કરવા પડે. કયા કયા? તો કે 5 6 7 8 અને 9. એટલા ઘટકો અહીંયા બાદ કરવા પડે. ઓકે, તો અહીંયા આગળથી ઘટક બાદ કરીશું. 5 6 7 8 અને 9. તો પહેલા ચાર ઘટકો અહીંયા આગળ આન્સર તરીકે મળ્યા. તો a ડેશ નો ડેશ બરાબર 1 2 3 અને 4. અને આ ગણ a પોતે દર્શાવે છે. એના પછી છે b c આખાનો ડેશ. તો અહીંયા આગળ સૌપ્રથમ શું શોધવું પડશે? તો કે b c. અને b c શોધ્યા પછી એનો ડેશ લઈશું. તો હવે અહીંયા આગળ b c શોધી લઉં. તો હવે b c બરાબર, ચાલો b c, b ના ઘટકો, પણ b માંથી c ના ઘટકોને આપણે શું કરવા પડશે? બાદ કરવા પડશે. તો b માંથી c ના ઘટકોને બાદ કર્યા તો b માં ટોટલ 4 ઘટક છે, 2 4 6 અને 8. એમાંથી c ના ઘટક બાદ કર્યા એટલે કયો ઘટક બાદ થઈ જશે? તો 4 બાદ થઈ જશે અને બીજો ઘટક 6 એ પણ બાદ થઈ જશે. એટલે b c ની વાત કરીએ તો 2 4 6 8 એમાંથી 4 અને 6 બાદ થયા કારણ કે એ ઘટકો c માં છે. તો અહીંયા માત્ર 2 જ ઘટક મળ્યા, 2 અને 8. તો therefore b c આખાનો ડેશ. તો u ની અંદરથી આપણે બે ઘટકો બાદ કરવા પડે. કયા બે ઘટકો? 2 અને 8. તો અહીંયાથી 2 અને 8 બાદ કરો. એ બે તો બાદ કરવાના છે. તો હવે આવશે ઘટક 3 4 5 6 7 8 બાદ કરીશું એટલે હવે છેલ્લો ઘટક આવ્યો 9. તો આ રીતે આપણને b c આખાનો ડેશ ઈઝીલી મળી જાય. એના પછીનો દાખલો પણ બહુ જ સરળ છે, પૂરક ગણ પર આધારિત. 1.5 નો બીજો સાર્વત્રિક ગણ u આપેલો છે. a b c d e f g h બરાબર છે. આ બધા ઘટકો u માં આપેલા છે. નીચે અમુક ગણ આપ્યા છે, એ બધાના આપણે પૂરક ગણ શોધવાના છે. ચાર નાની નાની દાખલીઓ છે, બરાબર છે. a b c d આપ્યા છે. આપણે દરેકના પૂરક ગણ એટલે a ડેશ b ડેશ c ડેશ અને d ડેશ શોધવાના. બહુ જ સરળ છે. તો a આપેલો છે તો therefore a ડેશ. તો આનો મતલબ u ની અંદરથી આપણે ગણ a ના ઘટક બાદ કરવાના. તો u માંથી આપણે બાદ કરીશું a b c. તો બાકી વધ્યા d e f g અને h. તો આ થઈ ગયો a ડેશ. સેમ એવી રીતે b ડેશ આપણે શોધીએ તો u ની અંદરથી b ના ઘટકો એટલે કે d e f અને g બાદ કરવા પડે. લખું છું a b c તો આવી જ જવાના પહેલા a b c. d ને બાદ કર્યો એટલે લખવાની જરૂર નથી. e ને પણ બાદ કરવો પડશે, f અને g ને પણ બાદ કરવા પડશે. તો છેલ્લે એક ઘટક મળ્યો h. હવે c બરાબર આપેલા છે a c e g. તો therefore c ડેશ. u ની અંદરથી c ના ઘટકો બાદ કરીએ. એક તો a જશે, બીજો ઘટક ગયો c, પછી e અને છેલ્લે g. આ ચાર ઘટકો બાદ થઈ જશે એટલે નીકળી જશે. તો બાકી ઘટકો મળ્યા b d બરાબર છે, f અને h. સેમ એવો ગણ છે d બરાબર છે. અહીંયા આગળ d ડેશ આ તમારી જાતે લખવાનું રહેશે. ઓકે, આ સે ધ્યાન રાખજો. પૂરક ગણની અંદર કાલે બધા ખૂબ સારા ઉદાહરણ પોતાની જાતે લખ્યા હતા, મને WhatsApp પર પણ મોકલ્યા હતા. ખૂબ સારી મહેનત કરો છો. રાઇટિંગમાં પણ ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે, એ બદલ બધાને અભિનંદન. ઓકે, ચાલો બાળકો સ્વાધ્યાય 1.5 માં આગળ વધીએ. બરાબર છે. બહુ સરળ દાખલાઓ છે. અહીંયા આગળ એક જ દાખલો અત્યારે લઈએ છે, સ્વાધ્યાય 1.5 નો ત્રીજો દાખલો. ખૂબ સારો દાખલો છે. બધા જ ગણ આની અંદર ગુણધર્મની રીતે આપ્યા છે.
આન્સર પણ ગુણધર્મની રીતે આપવાનો છે. જોઈએ કેવી રીતે કામ કરવાનું છે. બરાબર છે, ઘણું સરળ છે, સહેજ પણ અઘરું નથી. ગુણધર્મની રીતે જોઈને આપણને અમુક વાર કન્ફ્યુઝન થાય, પણ આપણે જાણીએ છીએ કે ગુણધર્મની રીત હોય. હવે તમને થોડાક વિરુદ્ધ વાક્ય પણ આવડતા હોઈ શકે. બરાબર, દાખલા તરીકે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ, તેનો વિરોધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. x બરાબર 2, તેની વિરોધી x ઇઝ નોટ ઇક્વલ ટુ 2. અને ધ્યાનમાં રાખો, પૂરો ગણ આપણો પતી ગયો. જોઈએ છે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લેવાનું છે. એટલે સાર્વત્રિક ગણ આપણો કયો છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. આ આપણો સાર્વત્રિક ગણ છે. તો અહીંયા ગણ u બરાબર લખી દઉં, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે કે n. તો n બરાબર મેં લખી દીધા 1 2 3 4 5 6 અનંત સુધી. ઓકે, આ આપણો સાર્વત્રિક ગણ થઈ ગયો. હવે આગળ ગણ એ અહીંયા આગળ જેટલા પણ ગણ આપ્યા છે એ બધાના આપણે લખવાના છે પૂરક ગણ. બરાબર છે, ગણ એ આપેલો છે. ગણ એ x such that x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે ગણ એમાં કયા ઘટકો આવવાના? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો ગણ એ ની અંદર આપણે ઘટક લખવા હોય તો 2 4 6 8 અનંત સુધી આવે. બરાબર છે, આ થઈ ગયો a. તો સેમ આનો ઉપયોગ કરીએ તો a ડેશ શું આવશે? તો a ડેશ આવશે n માંથી, એટલે કે u માંથી. આ ઘટકો બાદ કરી એટલે બધી જ યુગ્મ સંખ્યા નીકળી ગઈ. તો અહીંયા આગળ આન્સર આવશે 1 3 5 7 9 અનંત સુધી. એટલે બધી જ અયુગ્મ સંખ્યાઓ મળી. તો a ડેશ આ થયો યાદની રીત. હવે સૌથી વધારે મહત્વનું કે ગુણધર્મની રીતે કેવી રીતે લખે. તો a ડેશ બરાબર ગુણધર્મની રીતે લખીએ તો સેમ આવું જ કંઈક આવશે. x such that x એ યુગ્મની જગ્યાએ શું આવી જશે? અયુગ્મ. તો x such that x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર, ખૂબ સરળ છે. એના પછી b. એટલે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખો કે ગુણધર્મની રીત આપી છે તો આન્સરને પણ ગુણધર્મની રીતે લખવો પડે. તો x such that x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. પેલા જેવું થયું ઉપરના જેવું, ઉપર યુગ્મ હતું, અહીંયા આગળ અયુગ્મ થયું. હવે તમને કઈક ડાયરેક્ટ ગુણધર્મની રીતે લખો તો ઈઝીલી લખી શકીએ b ડેશ બરાબર x such that x એ અયુગ્મ, એની જગ્યાએ આવી જશે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે b ડેશ તો u ની અંદરથી b ના ઘટકો બાદ કરવા. તો b માં કયા ઘટકો છે? b માં બધા જ અયુગ્મ છે. તો u એટલે કે n માંથી બધા જ અયુગ્મ ઘટક કાઢી નાખો તો આપણને મળે માત્ર યુગ્મ ઘટકો. એટલે આપણો b ડેશ મળી ગયો, યુગ્મ ઘટકો વાળો ગણ. એના પછી x such that x એ 3 નો ધન ગુણિત છે. તો 3 નો ગુણિત, 3 નો ગુણિત એટલે કઈ સંખ્યાઓ આવે? તો કે 3 6 9 12 15 વગેરે વગેરે અનંત સુધી. તો એનો ડેશ લખવું હોય તો શું લખવાનું? તો કે 3 ના ગુણિતના કાઢી નાખો. એટલે ઘટકો કયા રહે? તો કે 1 2 રહે. પછી 1 2 રહે, 3 તો નીકળી ગયો કારણ કે 3 એ 3 નો ગુણિત હતો. પછી 4 5 આવે, 6 નીકળી ગયા, 6 એ 3 નો ગુણિત છે. 7 8 આવે, 9 નીકળી ગયા. બરાબર છે, 10 11 આવે, 12 નીકળી ગયા. તો ડેશ ની અંદર શું મળ્યા? તો કે 3 ના ગુણિત જે પણ ઘટકો હતા ને બધાને કાઢી નાખ્યા. તો આપણે એના ડેશ ને, બરાબર છે, અહીંયા આગળ જે ગણ c આપ્યો છે એનો ડેશ લખવો હોય તો 3 ના ગુણિત એક પણ ઘટકો આવે નહીં. તો અહીંયા આગળ ગુણધર્મની રીતમાં આપણે આવું લખી શકીએ c બરાબર x that x belongs to n. x એ 3 નો ગુણિત નથી. બરાબર, 3 નો ગુણિત નથી એટલે કે આ થઈ ગયો c ડેશ. 3 નો ગુણિત એટલે 3 6 9 એ બધા ઘટકો આવે નહીં. ખૂબ સરળ છે. એના પછી x such that x અવિભાજ્ય સંખ્યા છે. ચાલો ડેશ તો d ડેશ સીધું અહીંયા આગળ આઈડિયા એવું આવી જાય. x અવિભાજ્ય છે તો એનો ડેશ વિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? 2, પછી 3, પછી 5 7 11. બરાબર, બધી જ અવિભાજ્ય.
તો બાકીની બધી સંખ્યા વિભાજ્ય થઈ ગઈ. તો વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો કે 4 5 6 બરાબર છે, 8 9 10 આ બધી. એક માટે શું? એક માટે શું? તો અહીંયા આગળ અવિભાજ્ય સંખ્યાઓને કાઢી નાખો તો વિભાજ્ય સંખ્યાઓ તો રહેશે, બીજો એક ઘટક એક પણ રહેવાનો. હવે એક અવિભાજ્ય કે વિભાજ્ય નથી, આ ખાસ ધ્યાન રાખો. એટલે અહીંયા આગળ જ્યારે અવિભાજ્ય સંખ્યા છે એનો ડેશ લખો તો અહીંયા આગળ આવું તો લખી શકો x such that x એ વિભાજ્ય સંખ્યા છે. હવે અહીં વિભાજ્ય સંખ્યા છે એ લખ્યું, પણ એમાં એક આવતો નથી તો આપણે એકને લખવો પડે. તો અહીંયા આગળ લખીએ અથવા x બરાબર 1. આ બહુ જ સારું છે, બરાબર છે. એટલે આને ખાસ ધ્યાનમાં રાખજો. વિભાજ્ય સંખ્યા તમને આઈડિયા આવી જ જશે, પણ x બરાબર 1 એ લખવું ખૂબ જરૂરી છે. ઓકે, નેક્સ્ટ x such that x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. ચાલો હું અહીંયા આગળ લખું છું 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. તો એવી સંખ્યા લેવાની કે જે 3 થી પણ વિભાજ્ય થાય, વચ્ચે છે અને 5 થી પણ વિભાજ્ય થાય. તમે 3 વડે વિભાજ્ય 3 કહી શકો, પણ 3 એ 5 વડે વિભાજ્ય નથી. ખ્યાલ આવે છે? 3 એ 3 વડે વિભાજ્ય પણ 5 વડે વિભાજ્ય નથી. આપણે એવી જ સંખ્યા લેવાની કે જે 3 અને બંને વડે વિભાજ્ય હોય. મતલબ કે 3 અને 5 નો લસા લો તો 15 થાય, તો 15 વડે વિભાજ્ય બધી સંખ્યા તમે લઈ શકો. એટલે કે અહીંયા આગળ આપણે લઈ શકીએ 15, પછીનો ઘટક આવશે 30, પછીનો ઘટક આવશે 45, પછી 60 અપ ટુ અનંત સુધી. તો આ ગણ આપણો થઈ ગયો e. આના બધા જ ઘટકો 3 અને 5 બંને વડે વિભાજ્ય થાય છે. તો ચાલો e ડેશ હું યાદીની રીતે પહેલા લખી દઉં. e ડેશ ની અંદર કયા ઘટકો આવે? તો કે 1 આવશે, 2 આવશે, સીધો ઘટક 14. આ બધા ઘટકો આવશે 1 થી 14, પણ 15 નહીં આવે. પછી આપણે શરૂ કરીશું 16 થી 16 17 ક્યાં સુધી? 29 સુધી. પછી 30 નહીં આવે, 31 થી શરૂ કરીશું 44 સુધી. આવી રીતે છેક અનંત સુધી ઘટકો આવશે. તો કયા ઘટકો ન મળે ખાસ ધ્યાન રાખો. 15 30 45 અને 60 આ બધા ઘટકો ના મળે. તો અહીંયા આગળ ડેશ લખવો હોય તો શું લખી શકો? 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા ન હોય, બરાબર છે? એટલે આનું વિરુદ્ધ એ ડેશ એટલે કે ઈ ડેશ એટલે કે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનું વિરુદ્ધ. હું લખું છું અહીંયા આગળ ઈ ડેશ બરાબર, આ સમજવામાં ખાસ ધ્યાન રાખજો, x that x એ 3. હવે જોજો આનેની જગ્યાએ મેં લખી દીધું અથવા દ મોર્ગન. ત્યાં કહું છું તમને ડિટેલમાં 3 અથવા 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. ચાલો સહેજ અહીંયા આગળ આવી જજો ખાસ. 3 અને 5 અને એટલે આપણે આવશે છેદગણ, બરાબર છે? a છેદ b. હવે મારે જોઈએ છે a છેદ b નો ડેશ, a છેદ b નો ડેશ. તો અહીંયા આગળ a છેદ b નો ડેશ એટલે સૂત્ર થયું a ડેશ યોગ b ડેશ. જોજો ગણ એ શું હતું? 3 વડે વિભાજ્ય સંખ્યા. છેદ વચ્ચે અહીંયા આગળ શબ્દ તો અને એટલે છેદ, b એટલે 5 વડે વિભાજ્ય સંખ્યા. 3 વડે વિભાજ્ય સંખ્યા અને 5 વડે વિભાજ્ય સંખ્યા એનો ડેશ. તો આ 3 વડે વિભાજ્ય ન હોય અથવા 5 વડે વિભાજ્ય ન હોય. તો અહીંયા આગળ મેં લખ્યું 3 અથવા 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. બંને વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યા, બરાબર છે? તે બધા જ ઘટકો e ડેશ ની અંદર આવી જશે. ઓકે, નેક્સ્ટ x such that x એ પૂર્ણ વર્ગ છે. બહુ સહેલું છે. પૂર્ણ વર્ગ છે તો એનું ડેશ શું આવે? પૂર્ણ વર્ગ નથી. તો અહીંયા આગળ f ડેશ લખી દો. આ તો ખૂબ સરળ છે. f ડેશ આવશે x such that x belongs to n અને x એ પૂર્ણ વર્ગ નથી. આ તો ખૂબ સરળ. એના પછીનું પણ સેમ g x such that x એ પૂર્ણ ઘન છે. તો ડેશ માં આવશે શું? તો કે x belongs to પ્રાકૃતિક તો ખરું, એનું વિરુદ્ધ. તો x એ પૂર્ણ ઘન નથી. તો આ વાક્ય તમારે જાતે લખવાનું છે, બરાબર છે? સેમ ઉપરના જેવું છે.
ચાલો હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ, ગણ h આપેલો છે, h ડેશ લખવો છે. h આપ્યું છે x such that x plus 5 equal to 8. અને બીજી રીત તમે એવું ડાયરેક્ટ લખી શકો, h ડેશ બરાબર x such that x plus 5 is not equal to 8. પણ આપણે હજુ સારી રીતે લખીએ. અહીંયા આગળ જે ઇન્ફોર્મેશન આપી છે x plus 5 equal to 8, 5 ગયા સામે તો x equal to 8 માંથી 5 ને બાદ કરો તો x ની કિંમત 3. તો આ ગણની અંદર x બરાબર કેટલા મળ્યા? 3. તો હવે અહીંયા આગળ h ડેશ લખું છું એવો x કે જે પ્રાકૃતિક સંખ્યા છે અને x એ 3 નથી. બરાબર છે? h ની અંદર એક જ ઘટક આવે છે 3. તો h ડેશ માં 3 સિવાયના બધા ઘટકો આવે એટલે 3 ન હોય એવી બધી જ પ્રાકૃતિક સંખ્યા. એના પછી એ પણ સેમ આવો છે. જોઈએ છે આમાં x ની કિંમત 2x + 5 = 9 લખી દીધા મેં. 5 ગયા સામે તો 9 માંથી 5 બાદ કરો એટલે મળ્યા 4. તો 2x = 4. તો x બરાબર મળ્યા 2. તો ગણ i એની અંદર એક જ ઘટક આવે છે. કયો ઘટક? 2 પોતે. તો અહીંયા આગળ આવશે i ડેશ સેમ ઉપરના જેવું છે, x such that x belongs to n અને x is not equal to 2. 2 સિવાયની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ. એના પછી x greater than or equal to 7. જે ડેશ લખું છું x ની કિંમત 7 અથવા 7 કરતા મોટી છે. 7 અથવા 7 કરતા મોટી છે. તો આ જે ગણ જે છે એમાં કયા કયા ઘટકો આવે? 7, 8, 9, 10 આ બધા ઘટકો. તો જે ડેશમાં કયા ઘટકો આવે તો કે 7, 8, 9, 10 એ બધા જ ઘટકોને બાદ કરો તો કયા ઘટક વધ્યા? 7 કરતા નાના ઘટકો. એટલે અહીંયા આગળ લખી દો x such that x belongs to n અને x less than 7. 7 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. એટલે 1, 2, 3, 4, 5 અને 6 માત્ર એટલા જ ઘટકો જે ડેશ ની અંદર આવે. હવે છેલ્લો છે x such that x belongs to n અને 2x + 1 greater than 10. ઉપરના જેવું કંઈક વાત કરી દઈએ. અહીંયા હું લખી દઉં છું જે અસમતા છે 2x + 1 greater than 10. અહીંયા આગળ એકને હું સામે લઈ જાઉં તો 2x greater than એક સામે ગયા તો 10 માંથી 1 ગયા એટલે 9. તો અહીંયા આગળ મળે x is greater than 9/2. બે વડે ભાગી દીધા એટલે x ની કિંમત 9/2 કરતા મોટી. 9/2 એટલે 4.5. તો 4.5 કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા એટલે 5, 6, 7, 8, 9, 10 અનંત સુધી. બરાબર છે? તો અહીંયા આગળ k નો ડેશ શું આવે? ચાલો ગણ k ની અંદર કયા ઘટકો મળે? 4.5 કરતા મોટી દરેક સંખ્યા. તો 5, 6, 7, 8 એ બધી જ સંખ્યા મળી. તો n માંથી એ બધી જ સંખ્યા બાદ કરો. બરાબર છે? 5 થી લઈને અનંત સુધી. તો ખાલી 4 જ ઘટક મળ્યા. 1, 2, 3 અને 4. હું એને યાદીની રીતે પહેલા લખી દઉં તો અહીંયા થાય 1, 2, 3 અને 4. હવે એને ગુણધર્મની રીતે લખીએ તો k ડેશ બરાબર x such that x belongs to n. તો ખરા જ તમે આવું પણ લખી શકો x less than or equal to 4. 4 અથવા 4 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. પણ તમને એવું થાય કે સર મારે આવા અસમતાનો ઉપયોગ કરવો છે તો અહીંયા આગળ તમે આવું પણ લખી શકો k ડેશ બરાબર x such that x belongs to n. આ તો ખરું. હવે અહીંયા 9/2 કરતા મોટી સંખ્યા હતી તો અહીંયા આગળ લખી દો x less than 9/2. 9/2 એટલે 4.5. 4.5 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. તો 1, 2, 3 અને 4. બરાબર? આ છેલ્લું છે એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે હવે 1.5 ના બીજા જે દાખલા છે એમાં વેન આકૃતિ પણ છે, ખૂબ સરસ છે, એ આપણે કાલે વાત કરીશું. ઓકે.